જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર ફરી એક વખત 600મી વધુ વાહનોનો ખડકલો થઈ ગયો છે અને નવા ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું છે। આ તમામ મગફળીનો જથ્થો ઠલવાઈ ગયા બાદ એક સપ્તાહ પછી નવા ટોકન આપવાનું શરૂ થશે। ગઈકાલથી જ હાપા યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। રાત આખી આ વાહનો કતારમાં ઊભા રહ્યા હતા। સવારથી જથ્થો ઠાલવવાનું શરૂ થયું હતું। જે વાહનો આવ્યા છે તેના માટે 600 ટોકન આપવામાં આવ્યા બાદ નવા ટોકન આપવાનું બંધ કરાયું છે। આ જથ્થો ઠાલવવામાં લગભગ એકાદ સપ્તાહનો સમય લાગશે અને આ પછી નવા ટોકન આપવાનું શરૂ થશે।